જય વીર બાપાની જય પધારેલા હરિગુરુ સંતની જય વિરમરામ મહારાજની જય। આજે આ પવિત્ર અને પાવન ભૂમિ મગરવાડા ગામ અને એમોએ વીર બાપાના સ્થાનની અંદર દર ચોથના દિવસે ભજન સત્સંગનો મહિમા જે રાખતા હોય અને પગપાળા ચાલીને આવતા હોય એવા બહુ જ્ઞાની પુરુષ અને આપણા પ્રત્યેના મારા પ્રત્યે બહુ લાગણી હોય, બહુ ભાવ હોય, બહુ પ્રેમ હોય અને જ્યારે ત્યારે અમે એક સમય ભૂલી ગયા હોય ને કદાચ ફોન ઉપર મહારાજને કહી દઈએ મહારાજ આવું અમારું આમંત્રણ છે, એવું આમંત્રણ સ્વીકારી એવો ભાવ પ્રગટ કરતા હોય એવા અમારા સંત શિરોમણી એવા વિરમદાસજી મહારાજને મારા કોટી કોટી વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ। આ પ્રસંગે ઉપસ્થિત એવા અમારા આવો પ્રોગ્રામ દર બીજી અમારા મસાવાની અંદર ચાલે છે એવા અમારા સદારામજી મહારાજ, અમારા બહુ ભજનીક એવા જેમના ભજન પણ અમને મીઠો લાગે એવા ધનજી બાપા, અમારા બાજુમાં જેવા દર પોચમના હજી જેના અમારા જે તુવેર ટોઠા ખાવાના બાકી છે તો મહારાજને વિનંતી કે જે મારા ઠંડી જતો પહેલો તુવેરો બની ગયો એટલે અમારું લઈ ના જાય વિરમનો મહારાજ એવા અમારા ગંગારામજી મહારાજ અને અહીંના બહુ ભજનીક જેવા હાર્મોનિયમ ઉપર અમારા એવા સકરારામજી મહારાજ, અમારા મંડ્યાજીથી જયશંકરામજી મહારાજ, બાપજી માઈ આપણે જે સુરેશરામજી બાપુ બધા જ અમારા પરા વિસ્તારમાંથી મંડ્યાની મસાવા નોરતોલ શંકરપુરા બધા જ એના આપણા હરિભક્તોને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ। અમારા વિરમરામ મહારાજનો તો ઘણો જૂનો પરિચય હતો। હું તમારા તાલુકાની અંદર લગભગ 14 વર્ષ સર્વિસ કરી ખેતીવાડી વિભાગમાં તાલુકા પંચાયતની અંદર, એટલે જો મને ખેડૂતોનો પણ એવો સેવા કરવાનો લાભ મળ્યો અને સાથે સાથે મારી જે ભાવના હતી એની સાથે એ સેવા કરતો આવા સંતોની સેવાનો મને જે લાભ મળ્યો એટલે હું મારા ગુરુ મહારાજની બહુ આશીર્વાદ માનું છું, મારા પર બહુ કૃપા માનું છું। અને આ પ્રસંગે અમારા તો 3-4 ચોકથી અમે વિરમરામ મહારાજ અમને આમંત્રણ આપતા હતા પણ અમારા સંજોગો વસાત એવા પ્રસંગો બનતા હતા એટલે અમે બધા આજે નતા આપી શક્યા। પણ બાપુનો ભાવ જોઈ આજે અમારા બાપુ લગભગ 7-8 માણસો અમારે ના પાડવી પડી, અમારે એટલું બધું સંખ્યાનો થઈ ગયું અને સતો કે થોડો વળી એ વળી ચોથનો લઈશું અને એમાં પહેલું સ્થાન અમે તમને આપીશું સકરારો મહારાજ। એટલે ખૂબ ખૂબ તમારા ભાવને અમે માથે ચડાવીએ છીએ બાપુ અને સદાય માટે તમે આવો ને આવો અમારા પર ભાવ રાખજો અને આવો સેવા કરવાનો અમને મોકો આપજો અને અમારા બધા મંડળો ઉપર અમારા પર બધા પર દયા જેમ સાહેબ દયા તમે રાખજો। સંતોએ કહ્યું છે કે ભાવ વિનાની કરણ અને ભક્તિ પ્રેમ વિના રસ ના ભાવે, એટલે સંતો પણ દાદાશ્રી પણ એક દ્રષ્ટાંત કહે અને અહીંયા મારી વાણીને વિરામ આપો। સંતો का भगवान का आज आपको कुटुंब हो, परिवार हो के गांव हो, તમે સાહેબ ભલે કરોડપતિ હોય, તમે જાગીરદાર હોય, ભલે તમે રૂપિયા વાળા હોય, ગમે તે હોય પણ સાહેબ બધામાં ઊંચામાં સાહેબ ભાવ સિવાય બીજી કોઈ ઊંચી વસ્તુ છે માતા સંતોએ કહેલું છે એ વાલો મારો પ્રેમમાં વસે થયા રાજી રે સુંદર
એમના પ્રેમને વશ થઈ સાહેબ રાજી થયેલો છે. એક વિનમરામ બાપુ જેવા મહાત્મા હતા તે કે બાપુએ ઘેર બેસો રાખે તમે કોઈ બધા વકીલાને જોતો જોજો તો હોય આપણને ઘેર જોતો આપણને ખબર ન પડે કે વિનમરામ મહારાજ કોણ છે. એટલે ભાઈ ગુરુ બાપુ હતા વિનમદાસ બાપુ જેવા અને એમને એક શિષ્ય હતા અને એમને એ વર્ષે સારી ખેતી કરેલી, સારો પાક પાકેલો અને એથી બહુ દૂર જવાનું માલ વેચવાનું કે જો ભાઈ ભાવ સારો મળે. જો આપણે કઈ આ બાજુ જીરું પાકતો તો ઊંધા જવું પડે, બટાકો પાકતો અને સારો ભાવ લેવો તો નિશાળ જવું પડે. એમ આવી ખેતી પાકેલી અને અમદાવાદ જેવી સિટીમાં એ માલ વેચીને જ્યારે વળતા થયા અને બહુ સારામાં સારા એવા રૂપિયા આવેલા, એનો ભાવ સારો આવેલો એ વખત. આજે કોઈ પણ કિંમત તમે જોતો હનો એના ભાવથી ઊંચું હોય કોઈ પણ. અને જ્યારે એમની પાછળ એક ચોર પડી ગયો અને બાપુને આ શિષ્ય ગુરુ બે જેલા વેચવા, ગુરુની ચિંતા કહો અને જોડે આજ માલ વધારે છે, રૂપિયા વધારે આપવાના હશે અને હંમેશા આપણી કોઈ ચિંતા કરતા હોય તો આપણા ગુરુ સિવાય, મા બાપ સિવાય બીજું કોઈ કરવા વાળું નથી આ દુનિયામાં. માતા સંતોએ અને નરસિંહ મહેતાએ કહ્યું છે કે ઊંચી મેળી તો મારા સંતની વાત. અને જ્યારે રેલવેમાં બેઠા હવે આ તો બધું વર્ષો બી ઓનલાઈન થઈ ગયું, મોબાઈલમાં નાખો એટલે રૂપિયા મળી જાય ને ઓછી તમે અમેરિકા જો હરિદ્વાર હોય તો ઓછી તમે એટીએમ જો કાઢો એટલે પણ પહેલા કોઈ આ વ્યવસ્થા હતી પણ અત્યારે પહેલા સારું હતું. અત્યારે તમે જો સાહેબ એટલા બધા ફોન નીકળ્યા છે તમારો મોબાઈલનો ક્વેશ્ચન થાય તમારા બેંકમાં નોનો બારોબાર જતો હોય તમને ખબર પડે મેસેજ આવે એટલે બોલો એ સારું કે અત્યારે હાર્યું સારું પેલું સારું તો પેલું ઘરે મેળવી જાવ એ બચી જાય અને હાલ તો કોઈ ના બચે. એટલે જ્યારે સાહેબ રેલીમાં બેઠા ચોર પણ એમની બાજુમાં આવીને બેઠો અને આ જ્યારે ચોરે વિચાર કર્યો એટલે ગુરુ મહારાજની ચિંતા થઈ કે મહારાજ ભલા ભાઈ મારા શીશ ઊંઘી દો પણ મારે જાગતા છે કે આ ચોર છે. ગુરુ મહારાજને ખબર હતી એટલે ગુરુ મહારાજે વિચાર કર્યો પેલા ચોરને 10 રૂપિયા આલ્યા. રેલવે ઉભી રહી એટલે રેલવે સ્ટેશન આવ્યું એટલે 10 રૂપિયા આપ્યા. આ પેલો ચોર કે ભાઈ તું ચા લે, આપણે બધા ચા પીએ. આ ચોર ચા લેવા ગયો એટલે ગુરુ મહારાજ એમના શિષ્ય જોડે જે રૂપિયા હતા ને એમને એમના સંત ગુરુ મહારાજને તો એમના ઓશિંગા લઈને ઊંઘી ગયા. એટલે ચોર આવ્યો, ચા પીધી, રેલવે પાછી ચાલુ થઈ. રેલવે બાપુ ચાલુ થઈ એટલે પેલા ચોરને હતો ને પેલા જે એમના શિષ્યને જે માલ વેચ્યો હતો ને એમનું બધા બિસ્તરા ફેરવ્યો પણ એમની કોઈ મળ્યું. આ તો સ્ટેન્ડ આવ્યું. પેલા ચોરે વિચાર કર્યો કે અમને કોઈ મને મળ્યું, આ માલ ગયો, આ રૂપિયા ગયા ગયો. પછી સતોએ રસ્તો લાંબો હતો એટલે બાપુને ખબર પડે કે આ એ ખોદી ગયો એના જે માલિક હતો એનું ખોલ્યું છે. વા કદાચ કંટાળ છે નહીં મળે એટલે મારા બિસ્તરા પણ હારો એ ખેડવાનો છે. એટલે જ્યારે ફરી બીજું છે એના ફેરી 10 રૂપિયા આપે એટલે ચાલીએ ફેર આપણે ચા પીએ. આ જ્યારે ચા લેવા આવ્યો એટલે જે પેલો જે રૂપિયા હતા, જે ધન હતું, માલ હતું એ પેલા ચેચુરનો બિસ્તરો હતો ને એમાં ગાલી દીધા. આ તો ફરી આવ્યો, પેલા જે માલિકનો બિસ્તરો ફેર્યો, એમના ગુરુનો બિસ્તરો ફેર્યો, પેલા શિષ્ય હતા એમનો બિસ્તરો ફેર્યો પણ ફેરવાથી કોઈ મળ્યું. પછી ચોરે વિચાર કર્યો મારો આ કંઈક જાણવું પડશે, રૂપિયા હતા આ લોકો ઉદ્યા નહીં, એમને ચાયા મેં લાવી પાયો છે તો આ મિલકત આ રૂપિયા ગયા ક્યો. ચોર પછી ગુરુના મહારાજના બાપુના ચરણો પડે કે બાપુ તમને કે વાત કરું. એટલે કે વાત કરો જે કરવી હોય કે તમે માલ વેચીને હતા, આ સારામાં સારા રૂપિયા હતા તમે મેલ્યા છો, મેં તમારો બિસ્તરો ફેર્યો, આ ભાઈ જે હતા તમારા શિષ્ય એમનો બિસ્તરો ફેર્યો. એટલે ગુરુ મહારાજે એમને ચોરને કીધું કે જો તે પહેલો જો આ સંતનો બિસ્તરો ફેર્યો હોત ને તો સાહેબ તું નાલ થઈ જવાનો હતો. એના પછી જો તે તારો બિસ્તરો ફેર્યો હોત તો તું નાલ થઈ જવાનો હતો. એટલે સાહેબ આજે જો આપણે કોઈને જો ખોજ કરવી હોય તો સાહેબ સંતના બિસ્તરોની ખોજ કરી લેજો. અને સંત સાહેબ જ્યારે તમારામાં જે પરમાત્મા પડ્યો છે એ બતાવો સાહેબ એની ખોજ કરી લેજો તો સાહેબ તમારો પરમાત્માનો દર્શન થાય ને થાય. આજે એટલે સંતોનો બહુ ભાવ છે, આપણે બધા સંતોના બિસ્તરા ફેરવાના છે.
અને સંત જે આપણને બતાવો આપણામાં માટે કયો કે તારો ગણનારો ઘટાડાની હોય ખોલીને તેની ખબર કરો. એટલે આજે સંતો ઘણા છે, આપણા બધા તમને તમારું ભાગ્ય જો લઈ જાય તો અમે નહીં કહેતા કે સદારામ મહારાજના શિષ્ય બનજો, વિરમરામ મહારાજના બનજો, અમારા ગંગારામ મહારાજના બનજો. આવી અમે તમને કોઈ સિક્કો મારીને કહેતા નથી, પણ સાહેબ તમારું ભાગ્ય જો લઈ જાય તો સાહેબ સંતોનું સેવન કરીને સંતોનો શરણ સ્વીકારજો. સાહેબ તમારું જીવન ધન્ય બને. બોલો સદગુરુ ભગવાન કી જય, વિરમરામ મહારાજની